કેમ છો? ગુડ મોર્નિંગ બધાને, બધા મજામાં જશો. તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. બધા નથી અવાજ બેસી ગયો આપણો. તો આજે આપણે આ દાળ છે ને, દાળમાંથી પાણી લઈને કૂવામાં નાખવાનું છે. તો કૂવામાં કઈ રીતે નાખવું ને એ તમે જોઈજો. પ્રોસેસમાં બની રહ્યો. તો આજે આપણે કૂવામાં પાણી નાખી દઈએ દાળમાંથી, પછી કૂવામાં પછી ખેતરમાં વાળવાનું. તો જો ગેસ કરી નાખીએ. બધા ભૂંગળા છે ને એ બધા એરખા પાથરી દઈ, અને અહીં કેળો નીકળે એટલે કેળામાં પેલા ખોડવાઈ જો હે બહુ કાંઈ કરી નાખી. ખેસી આ બાવળિયામાં આવું કાંટા એવા લાગે. જોતો કરી આ કાંટા. તો આ જાય છે કેળો અહીંથી, આ કેળો જાય છે આમ સીધો. અહીંયા વસાડે ભૂંગળા પાથરવા છે ને, આગળ પેલા ખોડી નાખ્યું. આમાં છે ને ગાળ કાઢી નાખી હાથે. એટલે અહીંયા ભૂંગળું બેહાર દેવું પડે, નકર માથે છે ને કોઈ સાધન હાલ્યું હોય તો આપણું ભૂંગળું ખરાબ થઈ જાય, ભાંગી જાય. નકર આપણે ગાળ કાઢી અંદર જમીનમાં દાટી દઈએ. તો આપણે કાંઈક આવા આટલી ઊંડી કાંઈક ગોડી નાખી, અને હવે આ પાઇપ છે ને એ આમાં બેહાડી દેવાનો છે. આ પાઇપ છે ને આવી રીતે આમ બેઠી જાય અંદર. આમ છે ને પાઇપ મૂકી આમ હાલી જવાનું. થઈ ગયો અંદર. હવે પછી પાછી છે ને માથે ધૂળ નાખી દેવાનું. પાઇપ દેખાવાનું હતું આગળ તમને કરું જો નાખાઈ ગઈ ને અંદર. હવે આગળ જોઈ જો તમને હું બતાવું કઈ રીતે ધૂળ નાખી દેવાનું. આ રીતે છે ને ધૂળ નાખતી જવાનું. પાઇપ મતલબમાં રહેવો જ ન જોઈએ, ક્યાં દેખાવો ન જોઈએ. હવે છે ને આપણે બે પાણા મૂકી દેવાના, કાંઈ કડી પાય ને કોલે પર. બે પાણા મોટા મૂકી દેવાના. પેલા આપણે આ મૂકી દઈ મુકાઈ ગયો. એટલે શું છે કોઈ વાહન ને આવ્યું તો આપણે નડે નહીં. પછી આને આવી રીતે મૂકી દઈ. મુકાઈ ગયો. પછી થઈ ગયા બે કમ્પ્લેટ. હવે વધારીએ આપણે. હવે અંદર જાય ને પાઇપ ગોઠવતા જાય. જેમ પાઇપ ગોઠવતા જાય આગળ અલગ કરતા જાય. તો ચાલો સાઈડ વી જાય ને આ સાઈડમાંથી છે ને આપણે આમાંથી અંદર હાલીને હરખા કરવા જવાના છે. તો કડીક કરી દઈએ વિડીયો બેનને આપણે પેલા હરખું કરી નાખીએ. તો આપણે બધા રસા પથરાઈ ગયા અને મોઢું પણ અહીંયા ફિટ કરી દીધું. અને હવે જાય ને કરી દઈએ મોટર ચાલુ. ચાર્જિંગ કરીએ ભાઈ એમાં આગળ 14 ચાર્જિંગ કઈ રીતે થાય ભાઈ એમાં. તો હવે આપણે આવી ગયા મોટરના મેન પાવરે. આપણે ઓટા હવે નાખી દઈએ આપણે ઓટોમાં. ઓટોમાં નાખાઈ દઈએ. થઈ ગયું ચાલુ. હવે જાય પાણી આવે ને આપણે તમને બતાવો પાણી કઈ રીતે આવે, કેટલું આવે. આપણે 8 વાગ્યાના મહેનત કરતા હતા તો એ છેલ્લે સક્સેસ થઈને એટલે અહીંયા પાણી એટલું આવ્યું. હવે સીધું જાય આપણે ગાયમાં થાય ને. હા એટલે પછી હવે વાયમાં જાય. વાયમાં પછી સાર્સિંગ કરી અને પછી વાયમાંથી પછી આપણે જુવારમાં ચડાવવાનું શેકવાનું. પાણી આડાવડું ભાગે એટલે આને હરખું કરવું છે. કરી નાખી પહેલાં કમ્પ્લેટ. રિક્સવાળું છે પણ આમાં જવું તો પડીએ છે. જાવું તો જાવું વાયમાં હેઠા સીધા બાખનારા. ઘરના ક્યાં વાડીએ હતો. અહીંયા લઈ લઈ. હા હવે હાલે કમ્પ્લેટ. હાલો રેડી. હવે આપણે શું કરવાનું છે ખબર છે તમને? હવે આપણે આ તમને બતાવ્યું ને કાલે ઘઉં કાઢી નાખ્યા, એમાંથી આપણે ત્યાંથી ભૂંગળા પાથરવાનું છે. સીધા આમનામ સીધા ઓલે હેઠે એટલે એ થતું હોય 2025 ફૂટ એટલું આખું. હવે આપણે એટલા બધા ભૂંગળા ગોતીને બધા પાથરી દઈ, પછી પાછું ઝમકાવી પાણી વાળવાનું ચાલુ કરી. હાલો એ કરી નાખીએ હવે. તો આપણે ભૂંગળા પાથરી થાકી જાય. હાવ ભૂખે લાગી એટલે કે આપણે દહીં તીખારી બનાવી નાખી અને 2 રોટલા બનાવી નાખી એટલે આપણે ખાઈ લઈ. તો હવે ચાલો એ બધી કરી નાખી. તીખારી સરસ મજાની બનાવી નાખી. દહીં તીખારી બનાવી છે, બાજરાનો રોટલો
અને હવે આપણે હવે જમી લઈએ. બપોર થઈ ગયા, ભૂખી એવી લાગે પાઇપ ઢળીને. તો હવે જમી અને પછી પાછો આખો રોટલો આપણે પૂંઘી નાખવાનો છે. આખો રોટલો આપણે સોળી નાખ્યો. હવે જમકલાવી સરસ મજાનું બધા સાંજે ટેસ્ટી ફરનાસના સાંજે આવી મજા ન આવે આપણા જઈએ ટીકારે કે કેવી મસ્તીની બની સરસ મજાની. એક રોટલો તો ખાઈ ગયા ને બીજો અડધો લીધો ને એ પણ સોળીને ખાઈ જવાનો છે આપણે. મસ્ત બન્યું એટલે દોઢ રોટલાનો ટાર્ગેટ આવી ગયો. કેમ કે કામ એટલું કર્યું એટલે ભૂખ તો લાગે જ ને. દોઢ રોટલો ઉપાડી લીધો ભાઈ, પાછો સોળાઈ ગયો ને પાછું ચમકાવ નાખી. હાલો આપણે પાછા છૂટી ગયા, મતલબમાં આપણે ખાઈ પીને પાછા ભૂંગળા પાછા છૂટી ગયા. કંઈક કોઈ એવો ટાઈમ પાથરવા તો પછી મારી લે ઝડપથી પાથરી દઈએ ને પછી પાછું પાણી કરી દઈએ ચાલુ. સાઈડમાં પાણી હાલે જ ના તો બહુ મોટો વેર બનાવે છે એમાં તમને બતાવું ઘણું કરું ઘણું પડી ગયો અંદર પાછો. હવે પાછો આપણે નીકળીએ. સાઈડે દેખાય તમને? સાઈડે એ સાઈડે ખરી દોઢ વાગ્યા સુધી કાંઈ કરી હવાનું તો એ ભૂંગળા પથરાઈ રહ્યા. મોટર ચાલુ કરી તો ઝડપથી ત્યાં પૂગી કેટલું પાણી આવે કેટલું નહીં કે હાંધો બાંધો નીકળ્યો નથી ને એટલે થાંભલા સુધી જવાનું છે. ઝડપથી ભાગીએ આપણે. ધોળે ભીગા પાણી પરબાર જાય કર્યામાં સારા મને ચાલે ઝડપથી હાંધો આ નીકળી જશે. હાંધો એટલું પાણી કાઢે કઈ લાગુ હા આટલી ગાડી જોઈ ખરીદમાં સારો લાઇટ વહી ગઈ હતી તો અત્યારે 4:30 વાગે લાઇટ આવી ને પછી ચાલુ કર્યું પાણી. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળશું આવતા કાલના બ્લોગમાં.